ચાલો હવે આપણે માત્ર કેપેસિટર ધરાવતો જે પરિપથ છે માત્ર કેપેસિટર ધરાવતા એસી જે પરિપથ છે એસી પરિપથ માટે શું સમજાવ્યું છે તો કે માત્ર કેપેસિટર ધરાવતો જે એસી પરિપથ હોય એ એસી પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ જે છે દોરવો છે પહેલા તો ફેઝર ડાયાગ્રામ દોરી દો ફેઝર ડાયાગ્રામ દોરી બીજો એક કામ ઈ કરો તો એ ડાયાગ્રામ ની બાજુમાં જ આપણે જે દર વખતે આલેખ દોરીએ છીએ એવો આલેખ એટલે ફેઝર ડાયાગ્રામ દોરી IV નો ઓમેગા t સાથેનો આલેખ દોરો બરાબર આટલું બરાબર પ્રવાહ અને વોલ્ટેજ નો સમય સાથેનો ઓમેગા t વિરુદ્ધનો આલેખ દોરો તો પહેલા ફેઝર ડાયાગ્રામ એટલે આપણને એવી માહિતી આપે ફેઝર ડાયાગ્રામ જોવો એટલે તમને ખ્યાલ આવી જાય કે આમાં પ્રવાહ આગળ છે કે વોલ્ટેજ છે પેલી ખબર પડી જાય બીજો પાછો એ ખબર પડી જાય ને કેટલો આગળ છે બરાબર એ ખબર પડી જાય ત્રીજું એના ઉપરથી તત્કાલીન જે તે સમયે પ્રવાહ અને વોલ્ટેજ બેની કિંમત આપણે શોધી શકીએ બરાબર તો એવો આપણે ફેઝર ડાયાગ્રામ દોરીએ કે જે આ બધી માહિતી આપણને અહીંયા રજૂ કરે અહીંયા આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ સૌથી પહેલા વોલ્ટેજ નું આપણે સમીકરણ શું લખતા હતા V બરાબર Vm sin ઓમેગા t આનો મતલબ એ કોઈ સમય ઓમેગા t ગાળામાં છે એક સાથે તો પહેલા એને બતાવી દઈએ બરાબર ચાલો વોલ્ટેજ ને રજૂ કર્યો આ વોલ્ટેજ ને રજૂ કરતો ઘૂમતો સદિશ મેં t1 સમય અવલોકન કર્યું એટલે ઓમેગા t1 ગાળા કહેવાય અને એની ડાર્ક કરેલી વેલ્યુ એટલે મહત્તમ કિંમત ફેઝર ડાયાગ્રામમાં એટલી લંબાઈનો સદિશ દોરવો એવી આગળ ચર્ચા થઈ ગઈ તો આપણે વોલ્ટેજ બતાવતો સદિશ રજૂ કરી દીધો ગણાય બરાબર છે કયા વોલ્ટેજ હા એટલે અત્યારે તત્કાલીન ના મળે અત્યારે એને કેપિટલ V વડે રજૂ કરેલો એટલે મહત્તમ વેલ્યુ ને રજૂ કરતો ઘૂમતો સદિશ આ વોલ્ટેજ નો કહેવાય બરાબર છે લંબાઈમાં ઈ આવે ને હંમેશા હવે પ્રવાહને બતાવવું હોય તો બે કઈ દિશામાં આપણે ભ્રમણ કરતા દર વખતે લઈએ છીએ સમઘડી કે વિષમઘડી હા બેને વિષમઘડી દિશામાં ભ્રમણ કરતા લ્યો છો તમે બરાબર તો બેને વિષમઘડી દિશામાં ભ્રમણ કરતા લેતા હોય તમે તો એક કામ કરો તમે પ્રવાહને કઈ જગ્યાએ દોરો તો તમને પ્રવાહ આગળ લાગે બીજામાં જતા રહે બીજા ચરણમાં કારણ કે આગળ છે એટલે એ વિષમમાં ફરતો હોય તો બીજામાં જતો રહે તો જ આગળ લાગે અને બીજામાં દોરી દઈએ તો જ આગળ લાગશે આપણને કારણ કે આગળ એટલે ઘૂમતા સદિશોથી રજૂ થવો જોઈએ તો જો આ પ્રમાણે આપણે રજૂ કરી દીધો બરાબર છે આગળ જેટલા π/2 જેટલા હું પાછો આમ ખૂણો બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે ને વોલ્ટેજ કરતા ગાળામાં આગળ છે પણ કેટલો π/2 જેટલો દેખાય હવે એવું કમ્પ્લીટ આટલું તો આપણે પહેલી વસ્તુ આમાં ખબર પડી ગઈ ને આપણે બોર્ડ ઉપર લખી નાખીએ કે ફેઝર ડાયાગ્રામમાં વોલ્ટેજ અને પ્રવાહને રજૂ કરતા જે ઘૂમતા સદિશો ના હોય વોલ્ટેજ અને પ્રવાહના ઘૂમતા સદિશો વિષમઘડી દિશામાં ઓમેગા આવૃત્તિથી ભ્રમણ કરે છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવું કારણ કે વિષમમાં લેશો તો જ આ પ્રવાહ કેવો લાગશે આગળ અને આગળ આપણે બતાવવાનો છે અહીંયા લખીએ કે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે માત્ર કેપેસિટર ધરાવતા પરિપથ માટે ના ફેઝર ડાયાગ્રામમાં વોલ્ટેજ અને પ્રવાહને રજૂ કરતા ઘૂમતા સદિશ વિષમઘડી દિશામાં ભ્રમણ કરતા લો તો વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે બરાબર સાથે પણ એક વાત ફિક્સ છે કે પ્રવાહ ગાળામાં કેવો હોય વોલ્ટેજ કરતા આગળ હોય આલેખમાં પણ એવું રજૂ થાય છે તો અહીં આપણે એ રજૂ થયું એટલે કહી શકીએ કે અહીં પ્રવાહ વોલ્ટેજ કરતા ગાળામાં π/2 જેટલો આગળ છે બરાબર છે દેખાય છે એવું પ્રવાહ π/2 જેટલો કેવો દેખાય છે ગાળામાં વોલ્ટેજ કરતા આગળ પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ બરાબર
ચાલો એવું અહીંયા આપણે રજૂ કરી દીધું ડાયાગ્રામનું પહેલું કામ આ હતું કે કોણ કડામાં આગળ કોણ પાછળ ઈઝીલી તમને દેખાઈ જાય આ જુઓ એટલે તમને હવે ઈઝીલી ખબર પડી જાય કોણ આગળ ને કોણ પાછળ હવે આપણે આ બંને માટે તત્કાલીન એના y અક્ષ પરના પ્રક્ષેપો લઈએ તત્કાલીન વોલ્ટેજ ને પ્રવાહ બતાવે છે કે નહીં આપણને ખ્યાલ આવે ચલો y અક્ષ પરનો પ્રક્ષેપ લે પહેલા પ્રવાહનો લ્યો પ્રક્ષેપ વોલ્ટેજ નો પહેલા લઈએ તો આ x અક્ષનો પ્રક્ષેપ અહીંયાથી આ કયા અક્ષ પરનો પ્રક્ષેપ કહેવાય ઓકે આ y અક્ષ પરનો પ્રક્ષેપ આની વેલ્યુ કેટલી હોય તો ખૂણાની પાછળ હોય તો cos ઘટક બાકી આ મહત્તમ કિંમત એટલે v બરાબર આ કયો પ્રક્ષેપ બને vm sin omega t1 t1 એ ખૂણો કીધો છે એટલે t1 ચાલે એમ કમ્પ્લીટ પ્રવાહનો હવે આપણે પ્રક્ષેપ લઈ લઈએ આ પ્રવાહનો પ્રક્ષેપ છે અહીંયા y અક્ષ ઉપર ચાલો આથી આવે ની વેલ્યુ આ શું બતાવે સરસ આ અહીંયા ખૂણો જોજો π/2 + ઓમેગા t છે એટલે I બરાબર Im sin કેટલી કિંમત કહેવાય ઓમેગા t પ્લસ π/2 તો આપણે એના બંનેના શું લઈ લીધા કહેવાય આ શું લઈ લીધા કહેવાય પ્રક્ષેપ કયા અક્ષ ઉપરના y અક્ષ પરના જે આપણને શું બતાવવા સક્ષમ હોય તે વખતે પ્રવાહ અને વોલ્ટેજ જે મેં આ લાઈન દોર્યો છે તે વખતે કેટલી વેલ્યુ એક સરખા સમયે અવલોકન કર્યું તો તે વખતે પ્રવાહ કેટલો તે વખતે વોલ્ટેજ કેટલો એ આપણને આલેખમાં બતાવે તેને આપણે કહીશું તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજના સમીકરણો બરાબર હવે અહીંયા આપણે બાજુમાં એનું શું દોરવાનું છે અહીંયા આપણે આલેખ દોરવાનો છે આ આપણે ડાયાગ્રામ તૈયાર કર્યો કહેવાય ફેઝર ડાયાગ્રામ હવે અહીંયા જો જે રીતના અહીં અક્ષ લીધી હતી એમ બે અક્ષ તો પહેલા દોરી જ નાખવાની આપણે કામ કરીએ પેલા વોલ્ટેજ ને બતાવી દઈએ અહીંયા બરાબર છે પછી એને અનુરૂપ આ ડાયાગ્રામ ઉપરથી પ્રવાહને રજૂ કરશું ચાલો મેં તમારી સમક્ષ વોલ્ટેજ ને રજૂ કરી દીધા છે ઓકે ચાલો અહીંયા એવું લાગે તો ખૂણો આપણે કેટલો કહી શકીએ પાઈ કહી શકીએ અહીંયા 2 પાઈ ઓમેગા t એટલે એની કડા બતાવે ઠીક છે હવે પ્રવાહ કેવો છે આગળ છે કે પાછળ છે આગળ તો જ્યાં આ પોતાનું શૃંગ શરૂ કરે ત્યાં પેલો આગળ છે એટલે મહત્તમ શૃંગે પહોંચી ગયો પ્રવાહ એટલે મહત્તમ શૃંગે હોય એમ પ્રવાહ જ્યારે આ પોતાનું મહત્તમ શૃંગે પહોંચે ત્યારે પ્રવાહ આગળ છે એટલે શૃંગ પૂરું કરી દઈએ તો આમ શૃંગ પૂરું કરી દઈએ ત્યારે પોતાનું પ્રવાહ પોતાનું શૃંગ શું કરી દે પૂરું કરી દઈએ જ્યારે ત્યાં પહોંચે ત્યારે હવે આ જુઓ આ શું થયું કહેવાય એને પોતાનું શૃંગ પૂરું કર્યું વોલ્ટેજ તો પ્રવાહ ત્યારે પોતાનું ગર્ત મહત્તમે પહોંચાડી દે આગળ છે એટલે ગળામાં એટલે એનું ગર્ત પહોંચી જાય ત્યાં ચાલો ગર્ત પહોંચી ગયો હવે જ્યારે આ પોતાનું શું પૂરું કરી દે ગર્ત અડધું ત્યારે ઓલા પોતાનું ગર્ત આખું અહીં બિંદુએ પૂરું કરી દે આગળ છે એટલે તો એનું ગર્ત પૂરું થઈ ગયું પ્રવાહ થઈ ગયું આનું અહીંયા ગર્ત પૂરું થયું ત્યાં ઓલાનું શૃંગ મહત્તમે પહોંચી ગયો આગળ છે એટલે આને નવું શૃંગ ચાલુ કર્યું મહત્તમે પહોંચાડ્યું તો ઓલાએ પોતાનું અહીંયા શું પૂરું કરી લીધું હોય શૃંગ પૂરું કરી લીધું આગળ છે ને એટલા માટે થઈ ગયું અહીંયા પૂરું અહીંયા એનું મહત્તમે ઓકે તો આ રીતના આપણને આલેખ મળે આ તફાવત તમને કેટલાનો ગણી શકો π/2 નો પ્રવાહ આગળ છે આ આલેખ બ્લુ માર્કર વાળો કોનો કહેવાય વોલ્ટેજ નો કહેવાય તો આ બ્લેક માર્કર વાળો આલેખ કોનો કહેવાય પ્રવાહ નો કહેવાય ઓકે આલેખમાં બીજી પણ એક વસ્તુ આજે આપણે એક સરખા સમયે બેયના કિંમતો લીધી એટલે જે તે સમયે આલેખમાં ઈ બતાવીએ તો t1 સમયે બંનેની વેલ્યુ લીધી એટલે કડા અહીંયા y અક્ષ ઉપર સોરી x અક્ષ ઉપર એક જ બિંદુએ છેદથી બતાવવી પડે એવી મળે છે કે નહીં એ કડા જુઓ ચાલો આ વોલ્ટેજ છે અહીંયા લંબાવો વોલ્ટેજ ની અક્ષ ઉપર એટલે બ્લુ માર્કર ઉપર અહીંયા લંબાવવાનો આલેખ બ્લુ માર્કર થી દોર્યો છે ને અહીંયા ચાલો આ કઈ વેલ્યુ બતાવી તમે ઓમેગા t1 સમયે વોલ્ટેજ ની જે આલેખમાં બતાવી છે ને હવે આ કોની છે અહીંયા આટલી પ્રવાહ માટે બ્લેક માર્કર થી એને ત્યાં લઈ જાઓ તો અહીંયા કંઈક મળે છે હવે તમે બંનેને
જોડતી રેખા દોરો, બરાબર છે, પ્રવાહને રજૂ કરતી અને આ વોલ્ટેજ ને, બરાબર. તો આ કઈ સમયે લીધેલી કહેવાય આ કિંમત બંનેની? ઓમેગા t1 છે. આવું આ રીતના આપણને આલેખમાં ઓમેગા t1 સમયે ઈ બંનેને રજૂ કરતા ઘટકો અહીંયા આપણે આલેખમાં રજૂ કરેલા છે અને એને ડાયાગ્રામ ઉપર મેં આલેખમાં રજૂ કરેલા છે. આ કઈ વેલ્યુ બતાવે હંમેશા? અને આ કોની મેક્સિમમ? આઈ એમ. એ રીતના બ્લેક માર્ક કરાય નીચે પ્રવાહ ઉલટાની દિશામાં મહત્તમના વોલ્ટેજ, ઉલટાની દિશામાં મહત્તમ એટલે -Vm પણ તમે કહી શકો, બરાબર. તો આપણે ફેઝર ડાયાગ્રામ એક સરસ મજાનો બનાવ્યો અને બાજુમાં જ આપણે કયો ડાયાગ્રામ અહીંયા તૈયાર કરી દીધો? આલેખનો તૈયાર કરી દીધો ડાયાગ્રામ ઉપરથી કે વોલ્ટેજ કડામાં π/2 જેટલો પાછળ છે અને આલેખમાં દોરવો હોય તો આ રીતના દોરાય. પ્રવાહ આગળ છે તો આ રીતના દોરાય, બરાબર છે. અહીંયા આલેખમાં રજૂ થઈ ગયું તો તમે આટલું જોઈ લો. આ ફેઝર ડાયાગ્રામ. હવે આપણે શેનો અભ્યાસ કરીશું? પાવર. દર વખતની જેમ આના માટે પણ પાવરની થિયરી આપણે ચેક કરીએ કે ભાઈ કેપેસિટરમાં પાવર જે છે કેટલો મળે, બરાબર છે. એટલે પહેલા કયો પાવર મળશે? દર વખતની જેમ આની માટે પણ તત્કાલીન અને પછી કયો પાવર મળશે? સરેરાશ. બે પાવરની આપણે ચર્ચા કરીએ. ખાસ સરેરાશ જ જોવાનું હોય એક ચક્ર પર, એટલે આપણને ખબર પડે કે કેપેસિટરમાં પાવર ઉપરથી ખ્યાલ આવે કે એ ઊર્જાને નાશ કરે છે કે નથી કરતો એમ. તો એ પાવરની થિયરી આપણને કે કેપેસિટરની વર્તણૂક વિશેની માહિતી આપે, બરાબર. એટલે પાવર વિશે અભ્યાસ કરવાનો છે. માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પાવરની ચર્ચા કરો, બરાબર ને. પાવર વિશેની આપણે શું કરવી છે? ચર્ચા કરવી છે કેપેસિટર વાળા પરિપથમાં, બરાબર. ચાલો તો શરૂઆત ક્યાંથી થશે? આપણે પાવરની ચર્ચા કરવી હોય તો સૌથી પહેલું કામ કયો પાવર મળશે? સૌથી પહેલા તત્કાલીન. અને પછી એનું શું લઈ લેવાનું? કે આના સ્ટેપ ઓલા જૂના જેવા જ છે. ઇન્ડક્ટરમાં આપણે જે અગાઉ ભણ્યા હતા ને કે ઇન્ડક્ટરમાં બેના સમીકરણો મૂકી અને બસ સરેરાશ લઈ લીધો એટલે ઈઝીલી પાવર પડી ગયો હતો ને. એમાં અહીંયા પણ એવી જ રીતના છે, એમાં કઈ અઘરું નથી, બરાબર છે. એટલે સિમ્પલી સ્ટેપ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના મળે. ઓકે, ચાલો તો આપણે જોઈ લઈએ. આવડે ને આ રીતના આલેખ દોરતા તો પછી, બરાબર. પ્રવાહ અને વોલ્ટેજ આગળ ને પાછળ રીતના રજૂ કરી દેવાનું. ચાલો તો હવે કેપેસિટર ધરાવતા પરિપથમાં કેપેસિટર ધરાવતા એસી પરિપથનો જે તે સમયને લઈને શું કહેવાય? તત્કાલીન પાવર, જેને આપણે જનરલી સ્મોલ p વડે બતાવીએ. તો જે તે સમયનો પાવર કેટલો મળે? હંમેશા પરિપથનો તે વખતે t સમયે જે પ્રવાહ હોય t સમયે પાવર જોતો હોય તો t સમયે જે પ્રવાહ હોય t સમયે વોલ્ટેજ લખી નાખવાનો. ચાલો વોલ્ટેજ કેટલા મળે t સમયે? આપણે હમણાં ભણાવ્યું એમ કેપેસિટરમાં આગલા લેક્ચરમાં જો કે ભણાવ્યું પ્રવાહનું સૂત્ર I m sin omega t plus pi/2, બરાબર. તો એ લખી નાખવાનું. અહીંયા p I m sin omega t plus pi/2. કારણ કે વોલ્ટેજ કળામાં કેવો છે? અહીં આપણે જોયું હતું ને, સોરી પ્રવાહ કળામાં કેવો છે? pi/2 જેટલો
એટલે એને લખી નાખવાનું. ચાલો હવે કોની વારી? વોલ્ટેજ માં શું કરવાનું? v ની જગ્યાએ vm કમ્પ્લીટ. હવે અહીંયા આપણે આ સ્વરૂપમાં આગલા લેક્ચરમાં આપણે એટલા માટે ગયા હતા કે વોલ્ટેજનું સમીકરણ સાઈન માં હતું તો આને સાઈન માં લઈ જઈએ તો કળામાં આગળ પાછળ એની સરખામણી થાય એટલે ગયા હતા. આપણી આવશ્યકતા હતી. અહીંયા એવી કોઈ આવશ્યકતા સરખામણી કરવાની છે નહીં. એટલે આ સાઈન માં જ રહીએ તો સાદુરૂપ આપી ના શકાય. બરાબર. એટલે આનું મારે સાદુરૂપ આપી દેવું છે કારણ કે પાવરનું સાદુરૂપમાં આગળ વધવું છે. એટલે પરિસ્થિતિ કેવી છે એ મુજબ સમીકરણો બનતા હોય. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આપણે cos ઓમેગા t ની જગ્યાએ લખ્યું તો તમને યાદ હોય તો, ન યાદ હોય તો જો અહીંયા આગળ પાછળ લખો તો સરવાળામાં તો કઈ ફેર પડે નહીં. અહીંયા પાઈ બાય 2 પ્લસ ઓમેગા t લખો કઈ ફેર પડે ન પડે. અને પાઈ બાય 2 તો વિધેય બદલે, પાઈ બાય 2 તો વિધેય બદલે sin નું થઈ જાય cos ઓમેગા t અને પાઈ બાય 2 માં કંઈક ઉમેર એટલે બીજું ચરણ, બીજામાં sin કેવું હોય પ્લસ. એટલે હું આવા સ્ટેપ આની જગ્યાએ ટૂંકમાં કહેવા માંગુ છું. એટલે ઘણાય હું આ સ્ટેપ કરેલો એમ કે સાહેબ આ તો તમે જે કર્યા હતા સ્ટેપ એનાથી ઊંધા કર્યા, મતલબ કે આ જ સમીકરણ આવ્યું હતું અને તમે આ લખાયું અને વળી હતા ને એમાં ગયા. તો એનું કારણ મેં તમને કીધું. હકીકતમાં તમે તારવણી જોજો આગલા લેક્ચરની માં પેલા cos ઓમેગા t જ આવ્યું હતું, પછી એની જગ્યાએ હું લખ્યું હતું. બરાબર છે. એની જગ્યાએ હું લખ્યું હતું કે ભાઈ આ cos ઓમેગા t વાળું પ્રવાહનું જે સમીકરણ આવ્યું આવું સમીકરણ આવ્યું હતું I બરાબર Im cos ઓમેગા t. અહીંયા તમને યાદ હોય તો આવું લખતા હતા Vm ઓમેગા c. બરાબર ને તારવણીમાં પેલા આવું જ આવ્યું હતું. બરાબર ને આવું જ હતું ને. પછી આની જગ્યાએ મેં તમને આવું લખતા શીખવાડ્યું Vm ઓમેગા c sin ઓમેગા t પ્લસ પાઈ બાય 2. તેનું કારણ શું? આવું શું કામ લખ્યું? સરખામણી કરવા કે ભાઈ વોલ્ટેજનું સમીકરણ સાઈન માં હોય ને આનું સાઈન માં હોય તો આપણે ખબર પડે કે કોણ કળામાં આગળ કોણ પાછળ. એટલે ત્યારે પરિસ્થિતિ એવી હતી એટલે આવું કર્યું હતું. અહીંયા મારે કોઈ આવી સાઈન માં બે હોય એવી કોઈ આવશ્યકતા નથી. એટલે કહેવાનો મતલબ હું આની જગ્યાએ એની મૂળભૂત અવસ્થામાં જવા માંગુ છું. એટલે સાઈન ઓમેગા t હોય તો મૂળભૂત અવસ્થા એટલે કહેવાનો મતલબ કે આને આમે લખાય sin પાઈ બાય 2 પ્લસ ઓમેગા t. બરાબર. હવે પાઈ બાય 2 હોય તો વિધેય બદલે કે ન બદલે? બદલે ને. પાઈ બાય 2 બદલે, પાઈ હોય ન બદલે. એટલે sin નું cos ખૂણો m ના m પાઈ બાય 2 માં કંઈક ઉમેરો એટલે કયું ચરણ થાય? બીજું. બીજામાં sin પ્લસ અને અહીંયા પ્લસ. કહેવાનો મતલબ આની જગ્યાએ શું લખી શકાય? cos ઓમેગા t. સ્ટેપ ના આવડે તો બાજુમાં લખી દે. બરાબર. અત્યારે હું સીધું લખી સાંજે કે cos ઓમેગા t લખાય. આ Vm m ના m અને sin ઓમેગા t m ના m. હવે Vm Im ને ભેગા લખું અને વ્યવસ્થિત રીતે આ સમીકરણ લખું એટલે આપણને શું થાય છે? સાદુરૂપમાં સહેલું પડે. તો Im Vm પછી sin ને લખું. ગુણાકારમાં તો આગળ પાછળ લખાય ને. બરાબર છે. ગુણાકારમાં ક્રમનું કોઈ મહત્વ નથી. એટલે આ રીતના આગળ પાછળ લખો કઈ વાંધો નથી. હવે આપણે આ જે તે સમયના પાવર સુધી પહોંચી ગયા. આપણે હંમેશા કયો પાવર જોતો હોય? સરેરાશ. હા. તો સરેરાશ જોતો હોય તો આપણે સરેરાશ લેવું હોય તો બે બે વિધેયો હોય તો સરેરાશ લેવું અઘરું પડે. એક વિધેયમાં જવા માટે આપણે એક સરસ રીત અપનાવતા હતા. સિમ્પલ 2 વડે ગુણીને 2 વડે ભાગાકાર કરી નાખો એટલે 2 sin cos એટલે sin 2 θ નું સૂત્ર થઈ જાય. એટલે આપણું કામ શું થઈ જાય? ઈઝી થઈ જાય. તો 2 વડે ગુણીને 2 વડે ભાગાકાર કરી નાખીએ. પહેલા Im Vm by 2 sin cos ઓમેગા t. ચાલો આની જગ્યાએ શું થઈ જશે? sin 2 ઓમેગા. સરસ. આવું થઈ જાય. બરાબર. sin 2 ઓમેગા t. આના પરથી શું તમને બેનિફિટ મળે? એક ચલ થઈ ગયો. હવે સાહેબ આનું સાદુરૂપ કે સરેરાશ લેવું હોય તો હવે સહેલું પડે. હવે આપણે ખરેખર શું લેવું? તો પાવર એક આવર્તકાળ પર સરેરાશ. એટલે ખબર પડે કે એક ચક્ર જે આખું પૂરું થાય વોલ્ટેજ અને પ્રવાહનું તો કેપેસિટર શું કરે પાવરમાં? જો કંઈક પાવર મળે તો એનો મતલબ ઈ ઊર્જા ખાઈ જાય છે.
0 આવે પછી ઊર્જા કઈ ખર્ચતો નથી ઇન્ડક્ટરને એવું આપણે કીધું હતું કે ઇન્ડક્ટરમાં એક આવર્તકાળ પર સરેરાશ પાવર 0 છે આમ ખર્ચાની ઊર્જા કેટલી કહેવાય 0 એવું વિધાન લખ્યું હતું અહીંયા ચેક કરીએ આનું સરેરાશ લેતા અથવા તો સરેરાશ પાવર શોધતા એટલે બે બાજુ આમ સરેરાશ લેવાનું સરેરાશ પાવર શોધવો હોય તો બે બાજુ આમ સરેરાશ લેવાનું આ સરેરાશ p અહીંયા સરેરાશ લે તો આવું આવે Im Vm/2 m ના m આ sin બરાબર ને Im એટલે કયો પ્રવાહ મેક્સિમમ એનું સરેરાશ હોય મહત્તમ વોલ્ટેજ નું હોય એ ફિક્સ કિંમત હોય બે પણ ફિક્સ કિંમત અહીંયા સરેરાશ હોય ખાલી સમય આધારે બદલાતી કિંમતના અલગ અલગ સમય અલગ અલગ મૂલ્ય મળે એ કોણ sin 2 ઓમેગા t એટલે એની માટે આપણે સરેરાશ લેવું પડે એટલે Im આ Vm આ બાય 2 સરેરાશમાં ખાલી વધે અંદર sin 2 ઓમેગા t સાચી વાત બરાબર હવે આની અગાઉ એક વખત ચર્ચા થઈ ગઈ છે એક આવર્તકાળ પર સરેરાશ લેતા શીખડાયું હતું એક આવર્તકાળ પર આગલા લેક્ચરને જોઈ લ્યો sin 2 ઓમેગા t વિધેયનું સરેરાશ લાવ લખાયું હશે સ્ટેપ પણ હશે બધા પાસે આમ હોય sin 2 ઓમેગા t હોય તો સરેરાશ એટલે આવી રીતના 1/t સંકલન 0 થી t પદ ગુણ્યા dt જો આવું છે પછી એના સ્ટેપ જો જે sin નું સંકલન કર્યું હતું -cos સહગુણક છેદમાં લખ્યો તો પછી અપર લિમિટ મૂકી ગયા લોઅર લિમિટ મૂકી દો આના સાદુરૂપના અંદર તમને ખબર હશે એનું સરેરાશ આવ્યું હશે 0 બરાબર ને તો આપણે અહીંયા એ જ છે અને સરેરાશ કેટલું મૂકી દયો 0 0 એટલે કોઈ પદ ગુણાય તો જવાબ કેટલો આવે આનો મતલબ સરેરાશ પાવર આવ્યો 0 આમ કેપેસિટર ધરાવતા પરિપથનો સરેરાશ પાવર 0 નો મતલબ શું આનો 0 નો મતલબ એક ચક્ર પર ખર્ચાની ઊર્જા કેટલી કહેવાય 0 એટલે આ કઈ ઊર્જા ખર્ચે નહીં ખર્ચવી એટલે અવરોધ હોય તો કેમ ઉષ્મા બનાવી નાખે એટલે આપણા પરિપથની ઊર્જા ઉષ્મામાં રૂપાંતરણ થાય એમ આ લોકો એવું કંઈ કરે નહીં તો આમ એ લખી શકીએ આમ એક આવર્તકાળ પર સરેરાશ પાવર આમ એક આવર્તકાળ પર સરેરાશ પાવર 0 હોય સરેરાશ પાવર 0 હોય ખર્ચાતી ઊર્જા 0 કહેવાય એટલે કે કેપેસિટર ઇન્ડક્ટરની જેમ જ ક્યાંય ઊર્જા ખર્ચે નહીં બરાબર આમ કેપેસિટરમાં પણ ક્યાંય જે છે એ ઊર્જા ખર્ચાતી નથી ખાલી શું થાય છે પોતાની રીતે હમણાં આપણે આગળ જોશું એમાં ઊર્જાનું માત્ર પોતે રાખે પછી વળી પાછી પરિપથને આપે એવું કરશે એટલે ચાર્જ ડિસ્ચાર્જ થાય બરાબર છે વોલ્ટેજ વધી જાય ત્યારે ચાર્જ થઈ જાય વળી ડિસ્ચાર્જ થાય એટલે ઊર્જા આપી દીધી કહેવાય એટલે એવું કરે પણ ક્યાંય પોતે ઉષ્મા બનાવે નહીં બરાબર જોઈ લ્યો આટલું હવે આપણને એક શું આપેલું છે એક્ઝામ્પલ 7.3 આપેલું છે તો પાવરની સિમ્પલ થિયરી આવડી જાય કે બધાને કમ્પ્લીટ બેન ખ્યાલ પડ્યો તો વાંધો નહીં બરાબર આ પાવરની જે છે સિમ્પલ થિયરી છે હવે આપણે ભણશું ઉદાહરણના બધા જે છે તમને ખબર છે કે તમે થિયરી સમજો એટલે ઉદાહરણમાં એટલું બધું અઘરું આવશે નહીં અને સ્વાધ્યાયના દાખલા પણ એટલા અઘરા નથી ચાલો આપણે ભણાવી લઈએ ઉદાહરણ 7.3 બાકી છે ને કે કરાવી દીધું તો ભણાવી દેશું ઉદાહરણ નંબર 7.3 એમાં એવું લખેલું છે કે એક એસી પરિપથ અને ડીસી બે આપણી પાસે છે અને એક બલ્બ છે પેલા બલ્બને ડીસી પરિપથમાં જોડો બરાબર
પેલા બલ્બને ડીસી પરિપથમાં જોડો. એટલે હું તમને આકૃતિ દોરીને સમજાવું. દાખલા તરીકે આ કોઈ બેટરી છે, બરાબર? હવે બેટરી એટલે એનો પ્લસ વિદ્યુતભારે શું હોય? માઈનસ હોય. હવે બલ્બને સીધો ડીસી માં જોડવાનો નથી. એક આ સી કેપેસિટન્સ વાળું કેપેસિટર સાથે શ્રેણીમાં રહીએ. આ શ્રેણીમાં આવી ગયો બલ્બ. આ બલ્બનો ફિલામેન્ટ છે, આ બલ્બ છે, બરાબર? આ બલ્બ જોડી દીધું. કમ્પ્લીટ આટલું. એને જે કીધું એટલું કામ કરી દીધું. એક ડીસી પરિપથમાં આ ડીસી પરિપથ થઈ ગયો. ઉદાહરણમાં કેપેસિટરને બલ્બ સાથે શ્રેણીમાં જોડો તો જોડી દીધો. હવે પ્રશ્ન એમ પૂછ્યો, તમારું આમાં અવલોકન કયો? તમને શું લાગે છે આમાં શું થશે અને શું કામ એવું થશે? એટલે બલ્બ ચાલુ થશે કે નહીં થાય કહેવાનું. અવલોકન તો બીજું બલ્બમાં જ શું નીકળે? ચાલુ થાય બંધ થાય. એમ આપણે એમ કે અવલોકન કરો બધા વિચારવા પડી જાય આમાં શું અવલોકન કરે. એટલે અવલોકન એટલે બલ્બ સ્ટાર્ટ થશે. સ્ટાર્ટ એટલે તમને આમ દેખાશે, ચાલુ થાય બંધ થાય દેખાય ને? ના દેખાય અંધારામાં બલ્બને રાખવાનો, બરાબર? કે છે લાઈટ થઈ દેખાણી નહીં તો અંધારામાં રાખજો એટલે દેખાશે, લાઈટ થાય નહીં, બરાબર ને? પ્રકાશિત થશે કે નહીં થાય? ફિઝિક્સના શબ્દોમાં બલ્બ પ્રકાશિત થશે કે નહીં થાય? શું મંતવ્ય તમારું? આપણે આ થોડો ઘણો ઇન્ટ્રોડક્શન આપ્યો હતો આના વિશે. કેપેસિટર હોય ને ડીસી માં હોય ત્યારે એ વર્તણૂકનો આજે ફરીથી એ જ કન્સેપ્ટ આપ્યો. તો ડીસી માં તમને ખબર જ છે કે થોડા સમયમાં જ કેપેસિટર ચાર્જ એકવાર થઈ જાય, હા, પછી પ્રવાહ બંધ થઈ જાય. એટલે પ્રવાહ વહન ના થાય તો પ્રવાહ વહે નહીં તો બલ્બ ચાલુ થાય? તો સાહેબ તો કોઈ વીજળીનું બિલ જ ન આવે. પ્રવાહ વગર બલ્બ ચાલુ થાય કે? એટલે પ્રવાહ બંધ કરી દઈએ અમુક સમય પછી કેપેસિટર વાળી બ્રાન્ચમાં એ વિદ્યુત ભારિત થાય. એટલે પછી પોતે આપણે ભણાવ્યું હતું અગાઉ લેક્ચરમાં એમ કે એને વોલ્ટેજ મળી જાય એટલે પોતે પણ પ્રવાહ ઉત્પન્ન કરવા સક્ષમ થઈ જાય. એટલે બેટરીને કહેશે હવે ભાઈ મારા વોલ્ટેજ તારા જેમ છે તો બે એકબીજાની સામે પ્રવાહ અટકાઈ ન થઈ શકે એટલે નાબૂદ કરે અસર. એટલે પ્રવાહ ન વહે તો બલ્બ શું થઈ જાય? એટલે પ્રકાશિત થાય નહીં. હવે કે સી ને ઘટાડીએ તો તમે ઘટાડો કેપેસિટન્સ તો એ છે તો કેપેસિટર જ ને. એટલે પ્રવાહ તો નહીં જ વહેવા દે ને, છે તો કેપેસિટર ને. એટલે સી ને પછી બદલવા છતાં પણ પરિસ્થિતિમાં કોઈ ફેર પડે એટલે બલ્બ બંધનો કેવો રહેશે? બંધ જ રહેશે, બરાબર? તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ડીસી પરિપથમાં કેપેસિટર થોડા સમયમાં ચાર્જ થઈ ગયા બાદ પ્રવાહનો શું કરે? ચાર્જ થઈ ગયા બાદ પ્રવાહનો વિરોધ કરે. અને આમ એ તો થોડા સમયમાં ચાર્જ થઈ જાય એટલે પરિપથમાં શું થાય? પછી પરિપથમાં પ્રવાહ વહે નહીં. ચાલો, પ્રવાહ વહે નહીં તો શું થાય? આમ બલ્બ જે છે એ પ્રકાશિત થશે નહીં. તમારે એને પ્રવાહ ન મળે તો પછી પ્રકાશિત કેમ થાય? એટલે આપણે કહી શકીએ કે બલ્બ પ્રવાહ વહે નહીં, આમ બલ્બ પ્રકાશિત થશે નહીં. પછી એમ કીધું છે સી માં ફેરફાર કરો તો એ કેપેસિટર જ છે. એની તાકાત ઓછા વત્તા પ્રમાણમાં થાય સંગ્રહ કરવાની. પણ સંગ્રહ કરી લે એટલે પછી પ્રવાહ તો વહેવા જ ન દે ને. તો પ્રવાહ ન વહેવા દે તો બલ્બ કેમ ચાલુ થાય? એટલે હું કહેવા શું માંગુ છું? હા, એટલે સી બદલવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. સી ના મૂલ્યમાં ફેરફાર કરવા છતાં આજે પરિસ્થિતિ બંધ બલ્બની છે પરિસ્થિતિમાં કોઈ ફેર પડશે નહીં. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, હવે એમ કીધું છે ને એસી પરિપથમાં જોડો તો શું થાય? બરાબર, એસી માં જોડો તો શું થાય? તો એસી માં જ્યારે જોડીએ અને એસી પરિપથમાં જોડો અને બલ્બને કેપેસિટર સાથે તો તમને ખબર હશે કે એસી માં એવું આપણે કીધું છે કેપેસિટર એટલે પ્રવાહ ન વહે એવું કીધું કે એવું નથી કીધું?
પ્રવાહ તો વહે જ ને તો જ સમીકરણ મળે ને. એમાં મહત્તમ જે તે સમયે થાય, કારણ કે એસી જે છે એ મહત્તમ વોલ્ટેજ છે ત્યારે કેપેસિટર ચાર્જ થઈ જાય, પણ જેવા વોલ્ટેજ આના ઘટે એટલે પરિપથમાં કેપેસિટર પ્રવાહ વહે હવે ડિસ્ચાર્જ થાય એટલે પ્રવાહ વહે છે, બરાબર. પછી વળિયાના વોલ્ટેજ વધતા જાય પ્રવાહ ઘટતો જાય એસી નો પ્રવાહ. એટલે કહેવાનો મતલબ આના સતત પ્રવાહ મળે કે ન મળે? મળે. પ્રવાહ સતત ચાલુ જ રહે ને, એમાં વધઘટ પણ ઈ અમુક સેકન્ડોમાં હોય એટલે પ્રવાહ મળવો જોઈએ. એટલે આને સતત પ્રવાહ મળે છે કે નથી મળતો? મળે છે. ઓકે, તો એનો મતલબ શું થયો? બલ્બ આમાં પ્રકાશિત થશે, બરાબર. એટલે અહીંયા એમ કહી શકીએ કે એસી પરિપથમાં કેપેસિટર સાથે બલ્બ શ્રેણીમાં જોડવામાં આવે તો આપણે જે ભણાવ્યું છે એ મુજબ સતત વોલ્ટેજ બદલતા હોય કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થાય એટલે પરિપથમાં પ્રવાહ વહે. એસી પરિપથમાં જ્યારે બલ્બને કેપેસિટર સાથે જોડવામાં આવે તો શું થાય? કેપેસિટર સાથે જોડવામાં આવે તો કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ બલ્બને કેપેસિટર સાથે શું કરી દીધો છે? જોડી દીધો છે, બરાબર ને. કેપેસિટર સાથે જોડવામાં આવે શું થાય? હા, પરિપથમાં પ્રવાહ વહી શકે. પરિપથમાં પ્રવાહ વહી શકે છે, આપણે અગાઉ ભણી ગયા એમ. અને આમ ખાસ પ્રવાહ વહે તો બલ્બને શું ફાયદો થાય? પ્રકાશિત થાય. સરસ, આમ બલ્બ પ્રકાશિત થશે. હજી અમે એક સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. હવે સી આમાં બે વખતે બદલી જવાબ તો આપવાનો છે. તમે પહેલી વખતે જવાબ આપ્યો જો એમાં લખ્યું છે કે સી જો ઘટાડવામાં આવે તો શું થાય? બરાબર છે. સી ઘટાડવામાં આવે તો દરેક કેસમાં શું થાય? આમાં તમે કહી જ દીધું હતું સી આરે કોઈ. હવે સી ઘટાડવામાં આવે તો શું થાય? સી ઘટાડવામાં આવે તો ને પ્રવાહ ઓછો. હા, એ ચેક કરીએ કઈ રીતના ઓછો મળે કે વધુ મળે હજી આપણે કઈ કહી ના શકાય. પહેલા આપણે એક કામ કરવું પડે, ફિઝિક્સના સિદ્ધાંત પરથી ચકાસવાનું. એમનો લોજિક નહીં લગાવવાનું ડાયરેક્ટ. જો xc બરાબર 1/ωc સૂત્ર છે કે નહીં? હા. જોજો તમે જે કીધું હતું એના કરતા c શું થઈ રહ્યો છે? વધી ગયું. હા, ઘટે છે તો ઈ છેદમાં છે હા. તો અંશ અવરોધ વધે xc કે ન વધે? કારણ કે એના વ્યસ્તમાં છે. અહીં એમ કહે કે જો કેપેસિટન્સ c ઘટે એટલે ખાસ મારે સૂત્ર કેવું પડ્યું? આ ઘટે કેપેસિટન્સ c ઘટે તો આ શું થાય? હા, કેપેસિટિવ રિએક્ટન્સ કેપેસિટરનો કેપેસિટિવ જે રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ xc શું થઈ જાય? xc વધે. વધે xc એટલે રિએક્ટન્સ એટલે અવરોધ. પરિપથનો અવરોધ વધે તો પ્રવાહ શું થાય? ઘટે. પ્રવાહ ઘટે. તો એમ બે ગઈ કે આમ પરિપથનો પ્રવાહ આ ઇમ્પિડન્સ વધ્યો xc વધ્યો કેપેસિટરનો રિએક્ટન્સ વધ્યો તો એનો મતલબ બલ્બ તો પોતાનો અવરોધ એમનો એમ રાખે એટલે અવરોધ વધી ગયો કેપેસિટરનો તો પરિપથનો પરિણામી ઇમ્પિડન્સ વધે. પરિપથનો પરિણામી એટલે ટોટલ બેનો સરવાળો થયેલો ઇમ્પિડન્સ એટલે અવરોધ ટોટલ જે આવે એ પરિણામી અવરોધ એટલે ઇમ્પિડન્સ વધે. પરિણામી ઇમ્પિડન્સ વધે અને આમ પરિપથનો પ્રવાહ શું થાય? ઘટે. ચાલો, પ્રવાહ ઘટે તો શું થાય? હા, પરિપથનો પ્રવાહ ઘટે તો બલ્બને ઓછો પ્રકાશ મળે તો એ બલ્બ પહેલા કરતા કેવો થઈ જાય? ઓછો પ્રકાશિત. પહેલા જે તીવ્રતાથી પ્રકાશ આપે એના કરતા કેવો પ્રકાશ આપે? ઓછો પ્રકાશ આપે, બરાબર છે. એટલે આ રીતના બલ્બની પ્રકાશિતતા જે છે એ પ્રવાહ ઘટે અને પરિણામે બલ્બની પ્રકાશિતતા ઘટે, બરાબર. બલ્બ પહેલા કરતા ઓછો પ્રકાશિત થાય, બલ્બની પ્રકાશિતતા ઘટે. કમ્પ્લીટ. આ રીતના જોવા મળે એટલે આપણે એને કન્સેપ્ટ થી કહેવાનું છે કે કઈ રીતના એમાં થાય એવું થાય. તો એના માટે તમારે જે છે સમાંતરની આખી કેસિંગ સર્કિટ ભણવી પડે. હજી આપણે એક ઘટક ભણ્યા છીએ, પછી આપણે એના ઉપરથી પરિપથના અવરોધના સૂત્ર બનાવશું, બરાબર છે.
પછી એના ઉપરથી તમે સમાંતરની આપણા સિલેબસમાં નથી પણ હું તમને કહીશ કે કઈ રીતના પછી સમાંતરમાં થાય બરાબર છે હજી આપણે શ્રેણીથી આગળ વધતા જઈએ પછી એમાં ખ્યાલ આવશે હજી શ્રેણીમાં જે આપણે જે ઊંડા હજી એટલા ઉતરાય નથી હજી પૂરા ઊંડા ઉતરી જવાનું છે ચાલો હવે ઉદાહરણ નંબર કયો ગણીશું 7.4 ઉદાહરણ નંબર 7.4 કે એમાં પેજ પાછળ ફેરવો ને ત્યાં સુધી દાખલો આવ્યો ચલો નાનકડો નથી આવ્યો વચ્ચે જે થિયરી આપી છે ને પછી દાખલો તો છે જ બરાબર છે એટલે દાખલો શું કહેવા માંગે છે આપણે જોઈએ એમાં એવું લખ્યું છે નવી બુક હોય ને એ મુજબ લખશું આપણે આરએમએસ વોલ્ટેજ 220 હશે જૂની બુક વડે સુધારી નાખજો 250 નથી 220 લેવાના છે રકમ એવી છે આપણી ટેક્સ્ટ બુક મુજબ પરિપથના આરએમએસ વોલ્ટેજ 220 અને આવૃત્તિ f બરાબર 50 હર્ટ્ઝ બરાબર પછી આગળ લખેલું છે 15 માઇક્રોફેરાડ નો એક કેપેસિટર AC સ્ત્રોત સાથે જોડેલ છે એટલે C બરાબર 15 ગુણ્યા 10 ની માઈનસ 6 ઘાત ફેરાડે થાય એટલે આવી કંઈક આકૃતિ છે એમ AC સ્ત્રોત એની આરે આમ શું જોડી દીધું આ શું જોડી દીધું કેપેસિટર AC સ્ત્રોત સાથે અને જે કીધું એમ AC સ્ત્રોત સાથે કેપેસિટર જોડતા હવે આમાં સિમ્પલ કયો પ્રશ્ન હોય પહેલો તો ઇમ્પિડન્સ ગણો પ્રવાહ ગણો અને વધીને મહત્તમ પ્રવાહ ગણો પ્રવાહ જોતો એટલે ઇમ્પિડન્સ તો જોશે જ એટલે આમાં પ્રશ્ન એમ પૂછે છે RMS પ્રવાહ ગણો તો આ RMS બરાબર શું થાય V upon વોલ્ટેજના છેદમાં અવરોધ ઇમ્પિડન્સ તો પહેલા ઇમ્પિડન્સ XC ગણવા પડે કેપેસિટર ને AC માં જોડો તો કંઈક અવરોધ હોય તો એ ગણી લઈએ જેને આપણે શું કહેશું અહીં કેપેસિટર જે AC માં હોય ત્યારે કેટલા અવરોધ વાળો હોય તો કે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય એવું કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર ચાલો કેટલો આવે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર શું નિયમ આવે 1 upon omega c ચાલે એવો નિયમ એટલે સૂત્ર જી છે બરાબર ને એટલે આપણે ચલાવવાનું નથી કાયદેસર જ છે વળી કે ચાલશે કે ચાલે નહીં છે જ નિયમ ફિઝિક્સ માં પરફેક્ટ જ હોય જે વસ્તુ હોય એમ 1 upon omega c આવે આ ઓમેગા આપ્યું છે તો f માં ફરી જાય ઓમેગા શું કરવાની ઓમેગા ની જગ્યાએ સાહેબ શું લખી શકાય 2 pi f ચાલો તો અહીંયા xc બરાબર 1 upon 2 pi fc બરાબર વેલ્યુ લખી xc બરાબર 1 upon 2 pi ની વેલ્યુ 3.14 f ની વેલ્યુ રકમમાં કેટલી આપેલી છે 50 c ની 15 ગુણ્યા 10 ની માઈનસ 6 હજુ આમાં જનરલી સાદુરૂપ આપવા માટે શું કરે એવું હોય તો આને ઉપર જવા દેવાય એટલે પ્લસ ઘાત થઈ જાય 10 ની છેલ્લે એકલા પાછળ 6 મીંડા પછી આ બધી કિંમત એની હારે ભાગાકાર કરી નાખાય તો તમારે પોઈન્ટ ખસેડવાની ચિંતા નહીં ચાલો કરો જે એવું બધા જ 212 પોઈન્ટ કેટલા આવે છે 3 આવે છે અને એકમ એનો ઓહમ 212.3 ઓહમ એવો મળે છે ઓકે હવે આપણે જે ક્વેશ્ચન રકમમાં તો મળી જાય પ્રશ્ન એવો હતો પરિપથનો RMS પ્રવાહ હવે મળે કઈ રીતે મળે પરિપથનો RMS પ્રવાહ IRMS બરાબર V upon XC બરાબર છે ચાલો તો IRMS is equal to VRMS કેટલું છે 220 XC કેટલું છે 212.3 બેનો ભાગાકાર કરો જો 1.036 આવે છે મળે છે ને તો અને એક રાઉન્ડ ઓફ કરો પોઈન્ટ પછીના બે આગળ એટલે 1.04 લખાય RMS પ્રવાહ 1.04 એમ્પિયર ઓકે હજી પ્રશ્ન એવો છે તો પરિપથનો મહત્તમ પ્રવાહ કેટલો
તો RMS મળી જાય તો મહત્તમ મળી જાય કે ન મળી જાય? શું મળી જાય RMS ઉપરથી મહત્તમ? કઈ રીતના? હા, √2 ગુણ્યા RMS. એટલે RMS નું સૂત્ર લખવાનું. પરિપથનો મહત્તમ પ્રવાહ જોતો હોય તો પરિપથનો મહત્તમ પ્રવાહ, એની માટે આપણે આવું સૂત્ર લખાય IRMS is equal to Im upon √2. બરાબર? IRMS બરાબર Im ના √2 માં ભાગનો પ્રવાહ RMS પ્રવાહ કહેવાય. બરાબર? આને સામે જવા દઈએ. Im બરાબર શું લખું? સરસ. તો √2 m ના m, IRMS કેટલો છે? 1.0. ચાલો એને √2 વાળે ગુણી નાખો જોઈએ. 1.466 તો 1.47 લખી નાખો. તો એનો મતલબ પ્રવાહની મહત્તમ ઉપર બાજુ કિંમત 1.47 ને નીચે એવી રીતના માઈનસ 1.47 આવે ને, આમ દોલનો કરે ને પ્રવાહ. એટલે આપણે એમ કહી શકીએ કે આમ પ્રવાહની કિંમત 1.47 થી -1.47 ની વચ્ચે દોલનો કરે છે એમ કહેવાય. આમ આલેખ પરથી એમ કહી શકીએ કે પ્રવાહનું મૂલ્ય પ્લસ 1.47 એમ્પિયર થી -1.47 એમ્પિયર ની વચ્ચે દોલન કરે છે તેમ કહેવાય. બરાબર છે? ચાલો હવે તમને એમાં ટેક્સ્ટ માં એક ક્વેશ્ચન પૂછેલો છે. આ બધું જ એક કામ કરો. આ આવૃત્તિ 50 ની જગ્યાએ 100 કરી નાખું તો શું થાય? બમણી કરી નાખું તો શું થાય? આવૃત્તિ હું બમણી કરું તો મને જવાબ આપો. આવૃત્તિ બમણી કરું તો શું થાય? આવૃત્તિ શું કરતા? આવૃત્તિ શું કરતા? હા, આવૃત્તિ બમણી કરતા શું થાય? તો અહીંયાથી જ જોવાનું ચાલુ કરાય. f બમણો થયો, છેદમાં છે, તો આને 2 વડે ભાગવાનું એટલે જવાબ અવરોધ કેવો થઈ જાય? અડધો થઈ જાય. તો ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી શકે. 3 માર્કનો ક્વેશ્ચન એ 3 ડેટા લખી દીધા. એટલે હવે ફરીથી બધી ગણતરી કરવાની જરૂર નથી, ડાયરેક્ટ શું લખી નાખવાનું કે આવૃત્તિ બમણી કરતા xc ચલે છે 1/f લખાય. આવૃત્તિ છેદમાં છે એટલે xc ચલે છે 1/f મુજબ અવરોધ કેવો થાય? અવરોધ એનો ઇમ્પિડન્સ. આવૃત્તિ બમણી એટલે ઇમ્પિડન્સ અડધો. અહીંયા 2 આવે, અહીંયા બધે 2f આવે. એ 2 વડે અહીંયા ભાગાકાર, અહીંયા 2 વડે ભાગાકાર એટલે જવાબ અડધો થઈ જાય. એમ કહી શકાય કે મુજબ કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય. કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થઈ જાય? રિએક્ટન્સ અડધો થાય. સરસ. ચાલો હવે દોસ્તો અહીંયા પ્રવાહનું શું કરશું? પ્રવાહનું લખવું ને? હા, એ છેદમાં છે ને. આ જવાબ કેવો આવ્યો? અડધો. એટલે અહીંયા 1/2 એટલે ઉપર જાય એટલે 2 વડે ગુણાઈ જાય ને કિંમત. 2 વડે ગુણાઈ એટલે પ્રવાહ 2 વડે ગુણાય એટલે 2 ગણો થઈ ગયો સીધો. તો આપણે શું લખ નાખવાનું? પ્રવાહ બમણો થાય. એ બમણો જવાબ અહીંયા ઈ જ છે, એની હારે સમપ્રમાણમાં જ છે. અહીંયા બમણો હોય, અહીંયા બમણી કિંમત √2 વડે ગુણે તો અહીં જવાબ કેવો આવે? બમણો. એટલે બે એક સાથે લખી નાખવાનું. ખાલી પ્રવાહ કીધું એટલે સમજી જાય કે RMS અને મહત્તમ આ બેની વાત કરે છે. બરાબર? તો ઇમ્પિડન્સ અડધો થાય અને આથી પ્રવાહ જે છે પરિપથનો અવરોધોને અડધો થાય એટલે પ્રવાહ બમણો થાય. બરાબર ને? એટલે પ્રવાહ એનો બમણો થઈ જાય પરિપથનો. એટલે તમને એવું લાગે તો તમે વેલ્યુ શોધીને ચેક કરી શકો. બરાબર? અહીંયા તો તમને ઈઝીલી ખબર પડી જાય છે. ઉપર એટલે 2 હારે ગુણાઈ જાય અવરોધની વેલ્યુ. 2 હારે ગુણાઈને જવાબ 2 ગણો થઈ જાય. ઈ જવાબ અહીંયા છે એટલે આ જવાબ કેટલો આવી જાય? 2 ગણો આવી જાય. એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. કારણ કે દાખલો નકર ફરીથી બધું ગણવા જઈએ તો બહુ મોટો દાખલો થઈ જાય એમ. પછી આપણે સમય ઘટે એટલે ટેક્સ્ટબુકમાં પણ આવી જ રીતના કરેલું છે. બરાબર? આવૃત્તિ બમણી કરતા નીચે શબ્દોમાં લખી દીધેલું છે. એટલે આપણે એવું કહીએ. ઓકે, ચાલો જોઈએ તો સ્વાધ્યાયનો એકાદ દાખલો હોઈ શકે કે આવો ન હોઈ શકે? આનાથી સહેલો હોઈ શકે. 7.3 સુધી કમ્પ્લીટ છે. 1 2 અને 3 ચોથો ગણો 7.4.
7.4 એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 7.4 થઈ જાય એવો દાખલો છે કે બહુ અઘરો છે? વોલ્ટેજ આપ્યા છે, કઈ ન કીધું એટલે કયા લેવાના? આ 110 આપ્યા કહેવાય. આવૃત્તિ 60 લઈ લેવાની છે ને આઈપી છે એટલે. અને કેપેસિટર નું કેપેસિટન્સ 60 જ છે એટલે 60 × 10 6 માઇક્રોફેરાડે છે એટલે એસી પરિપથ છે. ઇમ્પિડન્સ પૂછ્યું છે, ઇમ્પિડન્સ નું સૂત્ર XC = 1/ωc. ઓમેગા એટલે 2πf. ચાલો વેલ્યુ ખાલી મૂકવાની છે, કોની કોની? એક f ની ને XC ની, બરાબર ને? ચાલો f ની વેલ્યુ છે 60 × 60 અને c ની કિંમત 60 × 10 6. અમે સાદું રૂપ આપતા શીખવાયું ને? ચાલો આપો જોઈએ કેલ્ક્યુલેટરમાં. કેટલું આવે છે? આમ 10 ની 6 પર જાતી પ્લસ કરો, 2 × 3.14 ને × 60 60 કરી નાખો. 44.23. આગળ હજી 4 આંકડા લખીએ. 21 અને ઓહમ, બરાબર. હવે પ્રવાહ પૂછ્યો છે તો Irms = Vrms/XC એટલે 110 ને આના હારે ભાગાકાર કરી નાખો, બરાબર. પરિપથનો RMS પ્રવાહ પૂછ્યો છે એટલે પરિપથનો RMS પ્રવાહ Irms બરાબર સૂત્ર ભણાવ્યું છે ને?